હવારમાં જવાનું હતું ધ્રોલ ગાડી રિપેરિંગ કરાવવા હતું. ગાડી ગેરેજમાં મૂકીને આપણે અવતારીએ ઘરે, કેમ કે પપ્પા બહાર ગયા હતા, કામ બધું આપણે કરવાનું હતું. ઘણા દી પછી વાડીએ એન્ટ્રી કરી. ખડે 2 પાંદડે થઈ ગયું તો રાપ હાલતી હતી. હું 2 પાંદડે થઈશ નહીં. શણગારેલા બાટલામાંથી મેં પાણી પીધું, ત્યાં ભેહું તરસી થઈ ગઈ. ભેહું પાણી પાયું ત્યાં બળદિયા તરસી થઈ ગયા. બળદિયાને પાણી પાઈ લીધું ત્યાં ગાડી તરસી થઈ ગઈ. તો આપણે ગાડી લઈને નીકળી ગયા અને ભૂ પાવા. ગાડી વધારે પડતી તરસી હતી, પોઈ ગઈ જ નહીં, પૂરી વચ્ચે જ ઊભી રહી ગઈ. બીજાની ગાડીમાં બેન આપણે પોગી ગયા પેટ્રોલ પંપ. ત્યાંથી ગાડી હાટું લીધી બિસ્લેરી. પેટ્રોલ પંપેથી બીજાની ગાડીમાં બેઠો તો એનું ચેન ખરાબ થઈ ગયું. ત્યાં તમે આજનું જ્ઞાન લઈ લ્યો, ગંદુ ગામ રોગનું ધામ. ફાઇનલી આપણે ગાડી પાસે પોગી ગયા. બિસ્લેરીની બોટલ થી કઈ ફેર પડ્યો નહીં તો વોટર પ્લાન્ટે જઈને વધારે ભૂપાઈ દીધું. પછી આપણે નીકળી ગયા ઘરે જવા હાટું. બહુ પછી જવાનું હતું ધ્રોલ ગાડી લેવા હાટું. તો ભાઈબંધને ઇકોમાં બેહીને આપણે પોગી ગયા ધ્રોલ. ગાડી રેડી થઈ ગઈ હતી, લાગી હતી ભૂખ, પણ ત્યાં યાદ આવી ગયું આપણે શ્રાવણ મહિનો રહ્યા એટલે લીંબુ સોડા પીને નીકળી ગયા ઘરે. રસ્તામાં પવન વધારે હતો, મારામાં હવા ભરાઈ ગઈ, થોડીક ગાડીમાં ભરી દીધી.